ગુજરાતમાં ખેડૂતો, યુવાનો, બેરોજગારી, મોંઘવારી જેવા વિવિધ મુદ્દે કોંગ્રેસ બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસે રાષ્ટ્રીય મુદ્દો ઉઠાવ્યો છે વોટ ચોરીનો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની મિલીભગતથી ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરી રહી છે અને આના જ કારણે અલગ અલગ રાજ્યોમાં તેમણે સત્તા હાંસિલ કરી છે તેવો કોંગ્રેસ આરોપ લગાડી રહી છે. છેલ્લા ઘણા સમયથી વોટ ચોરી થાય છે, જેનો ફાયદો ભાજપને મળી રહ્યો છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓની મિલીભગત સાથે કેટલાક મતદારોની મતદાર યાદીમાંથી નામ કાપી નાખવામાં આવે છે અને કેટલાક બોગસ મતદારો મારફતે મત કરાવીને ભાજપ ચૂંટણી જીતે છે તેવો ગંભીર આક્ષેપ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસે લગાડ્યો છે અને આના જ પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. ગુજરાતમાં ખેડૂતો મામલે કોંગ્રેસ આંદોલન કરતી હતી, તેના મામલે કોંગ્રેસ લડત આપતી હતી અને આ બધા વચ્ચે કોંગ્રેસે જન આક્રોશ યાત્રા શરૂ કરી હતી. જન આક્રોશ યાત્રાનો હેતુ પણ ગુજરાતમાં યુવાનોને જગાડવાનો, ખેડૂતોને અન્યાય થાય છે તો તેમને પાકના યોગ્ય વળતર મળે, આ ઉપરાંત બેરોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, આ તમામ મુદ્દાઓને આવરી લઈને કોંગ્રેસે ગુજરાતમાં જન આક્રોશ યાત્રા શરૂ કરી હતી. કુલ 4 તબક્કામાં યોજાનારી આ જન આક્રોશ યાત્રાનો પહેલો તબક્કો ઉત્તર ગુજરાતમાં પૂર્ણ થયો હતો, જેમાં દારૂનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. જિગ્નેશ મેવાણીએ ઉઠાવેલા દારૂકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં આના પડઘા પડ્યા હતા અને વિવિધ સ્થળે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં, વિરોધમાં રેલી નીકળી હતી. દારૂની વાત હોય, ગાંજાની વાત હોય, મોંઘવારી, બેરોજગારી, આ બધા મુદ્દા તો ગુજરાતમાં જ હતા. આ બધા વચ્ચે નવો મુદ્દો આવ્યો વોટ ચોરીનો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓગસ્ટ મહિનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને ધડાકો કર્યો કે કર્ણાટકની ચૂંટણીમાં મોટા પાયે વોટ ચોરી કરવામાં આવી છે. ત્યારબાદ સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો, સમગ્ર દેશમાં આ એક મુદ્દો બની રહ્યો. આ બધા વચ્ચે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને એસઆઈઆરની કામગીરી પણ ચર્ચામાં આવી અને તેનો પણ વિરોધ વિપક્ષ દ્વારા શરૂ કરવામાં આવ્યો. આટલેથી જ ન અટકતા રાહુલ ગાંધીએ નવેમ્બર મહિનામાં બીજી પ્રેસ કોન્ફરન્સ કરી અને હરિયાણાની વાત કરી. હરિયાણામાં વિદેશી એક મોડેલનો 22 વખત ચૂંટણીમાં ફોર્મમાં નામ હોવાનો આક્ષેપ લગાડ્યો. કોંગ્રેસના આરોપ છે કે અમે આ જે આરોપ લગાડી રહ્યા છે તેની સામે ઇલેક્શન કમિશન કોઈ પણ પગલાં નથી ઉઠાવતું, તેનો જવાબ પણ નથી આપતું. એટલે કે મુખ્ય ચૂંટણી અધિકારીની ભારતીય જનતા પાર્ટી સાંઠગાંઠ સાથે આ સમગ્ર મતદાન થઈ રહ્યું છે અને ચૂંટણીમાં ગેરરીતિ થઈ રહી છે તેવો કોંગ્રેસ આરોપ લગાડતી રહી. આ બધા વચ્ચે કોંગ્રેસે ગુજરાતમાં પણ સર્વે કર્યો. નવસારી લોકસભાની બેઠકની 84 વિધાનસભામાં કોંગ્રેસે આરોપ લગાડ્યો કે 40% જેટલા મતદારોનો અમે સર્વે કર્યો, જેમાંથી 14% મતદારો ખોટા નીકળ્યા. આ જ પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં 60 લાખ મતદારો ખોટા છે તેવો કોંગ્રેસે આરોપ લગાડ્યો. અમિત ચાવડાએ આરોપ લગાડતા કહ્યું કે જેમ બીજા રાજ્યોમાં પણ મતચોરી થઈ રહી છે તે પ્રમાણે ગુજરાતમાં પણ 2002થી લઈને અત્યાર સુધીની ચૂંટણીમાં 14% જેટલી વોટ ચોરી થઈ છે, એટલે કે ખોટી રીતના મતદાન થયા છે. ખૂબ જ ગંભીર આક્ષેપ અમિત ચાવડાએ લગાડ્યો છે અને આ જ મુદ્દો દિલ્હીમાં બનશે તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલી કરવા જઈ રહી છે, જેમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ઉપસ્થિત રહે છે. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીથી લઈને તમામ રાષ્ટ્રીય નેતાઓ અલગ અલગ રાજ્યના આ રેલીમાં ઉપસ્થિત રહેશે અને વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો એ ચર્ચામાં રહેશે. કોંગ્રેસે આ માટે સહી અભિયાન પણ કર્યું હતું, જે અંતર્ગત 10 લાખથી વધુ લોકોએ આ સહી ઝુંબેશમાં ભાગ લીધો છે અને આ જ સહી ઝુંબેશને દિલ્હીમાં ઇલેક્શન કમિશનને સોંપવાનો કાર્યક્રમ કોંગ્રેસ બનાવી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસના કાર્યક્રમની વાત કરીએ તો ગુજરાતના મુદ્દા પણ ચર્ચામાં રહેશે. ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હોય, દારૂનો મુદ્દો હોય, આ ઉપરાંત મતચોરી જે 84 વિધાનસભાની ગુજરાત કોંગ્રેસે વાત કરી હતી, આ જ મુદ્દો દિલ્હીમાં પણ ચર્ચામાં રહી શકે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મોટા નેતા ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા, આ તમામ નેતાઓ એ દિલ્હી પહોંચ્યા છે અને કોંગ્રેસની મહારેલીમાં ભાગ લેવાના છે. આ મહારેલીથી આગામી સમયમાં શું સરકારને કોઈ ફરક પડે છે કે કેમ તે જોઈ રહ્યું. અત્યારે તો વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસે બનાવ્યો છે અને આ જ મુદ્દે
કોંગ્રેસે એસઆઈઆરની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા છે. આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આ મહારેલીમાં ગુજરાતનો મુદ્દો પણ ચર્ચામાં બનશે તેવું લાગી રહ્યું છે. આ અંગે આપનું શું માનવું છે તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.